જય શ્રી રામ. હર હર મહાદેવ. તમે નોકરી, વેપાર અને મજૂરી વિવેકથી કરો તો તમે વંદનીય છો, તમે સાધુ છો, તમે તપસ્વી છો અને તમે ભગવાનને પ્રિય પણ છો. વિવેકથી નોકરી કરો, વિવેકથી મજદૂરી કરો, વિવેકથી વેપાર કરો. તો વિવેકથી વેપાર કરો એટલે કોઈને વધારે આપો એવા નહીં, ન વધારે આપો ન ઓછો આપો, ન ભેલસેલ કરો. નાના બાળક આવે અથવા મોટા આવે, અમીર આવે ગરીબ આવે, હરખો દામ લો. તો તમે વિવેકથી વેપાર કરો તો ભગવાનને પ્રિય છો અને કર્મ તમે જે કરો છો એ પવિત્ર છે. તો તમે સાધુ છો, વંદનીય છો, મહાન પુરુષ છો. અને સંસારમાં રહીને તમે તપસ્વી પણ છો. તમે નોકરી કરતા હોય ટાઈમથી કરો, કોઈના પૈસા ન ખાઓ, નિયમથી કામ કરો, ગલત કામ ન કરો, કોઈના દબાણમાં કામ ન કરો અને કોઈ ગરીબ હોય એને ત્રાસ ન આપો, પરેશાન ન કરો. કોઈ મજૂરી કરતા હોય અને 5-5 દિવસ ઓફિસમાં આવતા હોય એવા તમે ભાવ ન રાખો એનું કામ કરી નાખો. તો તમે તપસ્વી છો, તમે સાધુ છો, તમે વંદનીય છો અને સાહેબ ભગવાનને પ્રિય છો. તમે મજૂરી કરતા હોય કોઈના ખેતરમાં, ઓફિસમાં, વેપારમાં, કારખાનામાં, ટાઈમથી આવો, ટાઈમથી જાઓ. માલિક હોય ન હોય કામ કરો, આલસ ન કરો. તો તમે સાધુ છો, તમે વંદનીય છો. ભગવાન એમ નથી કહેતા જંગલમાં રહીને તપ કરો, નહીં સાહેબ. ભગવાન કહે છે જે કર્મ કરો અને એ કર્મમાં મન કર્મ વચનથી લાગી જાઓ તો તમે વંદનીય છો અને ભગવાનને પ્રિય છો. પણ આજકાલ લોકો માલિક હોય ત્યારે કામ બહુ કરે, ખેતરમાં માલિક ન હોય ત્યારે ઊંઘી જાવે. નહીં સાહેબ, માલિક હોય ન હોય, માલિક તો છે ઉપરવાળા પરમાત્મા, એ જુએ. ઓફિસમાં બેઠેલા છો, કોઈ માણસ આવે કામ કરી નાખો. કોઈની લાજ શરમ ન રાખો કે આ મોટા માણસ છે એ ખોટા કરાવતા ન કરો. તો તમે સાધુ છો, તમે વંદનીય છો, ભગવાનને પ્રિય છો. વિવેક રાખીને કરો, વિવેકથી વેપાર કરો, વિવેકથી નોકરી કરો, વિવેકથી મજદૂરી કરો. તો સાહેબ તમે ભગવાન છો, તમે વંદનીય છો, તમે પરમાત્માને પ્રિય છો, તમે તપસ્વી છો. કારણ સમાજમાં રહીને, સંસારમાં રહીને અને દુઃખ સહન કરીને, મુસીબત સહન કરીને તમે ન્યાય કરતા હો, વિવેકથી રહેતા હો તો તમે ભગવાનને પ્રિય છો.